સ્વાગત છે બધા મહેમાનોનો આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે ગઈ આપણી આવી જઈ છે અરે ખેતર તો જો હું ચાલવાનું છે તો એ ગાયો ચારતા જોડાવો છો બે હાલ જ આવ્યા છીએ આપણે ચારતા ચાલવાના આટલા બધા આપણી ગાયો સરસ મોડા જવાનું છે. એક જોડ્યું છે એમાં તો એની જોડ્યું કઈ છે એમાં જઈશું એટલે પણ હું તમને બતાવીશ બરાબર. તો અત્યારે વાયકન ચારવાની છે મોડા અડધી ગાયો પેલી બચ છે અડધી આ બચ છે અને આપણે પેલી બે સીધે દેખાય બચ જવાનું ચમકો એકન જવાનું છે. કારણ શું જવા દેવાનું નહીં ગાય બધું સીડી નાખેલું છે એના માટે. તો જો અત્યારે બધી અહીંયા સરસ મસ્ત એમ જેવું થયું એકન ચરી રહી છે બરાબર. બીજું આજે આપણો વાયકન 4-5 દિવસ પછી આવ્યા છીએ બરાબર. તો મળીએ આગળ જઈને, ત્યાં સુધી બને રહેજો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બરાબર. તો બસ અત્યારે આપણે ચાલતા હતા ને એક આપણને વરસાદનો અંદર ભરેલો જોવા મળે છે. તો જો હવે બધો ખેતર વરસાદ પૂરો થઈ જશે. એની મકાસર આ બાજુ છે આમાં લગી રે વરાપ નહીં આવે ત્યારે ખેડૂત શું હોય શું વરાપ બધે ભરેલું છે. હમમાં બધા દરિયા જેવા ભર્યા છે. મોટો ખેતર ભરાઈ ગયો બધા. અને આ બાજુ પાણી ઓછું છે. આ બાજુ પાણી ચાળો ભાગ છે એ બાજુ પાણી છે ત્યાં આપણે જો ગાય બેચેરીને આપણે ઉડી છે આ બાજુ ચરે એવું છે જે ચોઈસ ગાયને બિચારા ઘણું વિચરશે પણ શું કરે કેમ કે ક્યાં ચરે એવું આવા ખેતર હોય એમાં ઉડવાનું હોય છે અને દાડા કાઢવાના. ઘરે પણ બેસાયું નહીં હોય તો ગારા થઈ ગયા વાળામાં તો બિચારા વગરે આવે તો ઘડીક વિહામાં મળી જાય એવું બધું છે. તો ચલો મળીએ મિત્રો. આપણે ફાઇનલ ચાપણી કરીએ અને આપણે આવી ગયા છીએ ખેતરની અંદર અને બી હાલ જ આવ્યા છીએ ચા પી. અને વરસાદ ચાલુ છે અત્યારે. વરસાદ બહુ આવે છે જોવે વરસાદની હેર આવી ગઈ છે પાછી. આપણે તો આવું લુક લઈ લીધું છે પલળીએની એટલે ઠંડી ના આવે એટલા માટે. અને ગાય બધું ચરી દઈશું ચાલુ વરસાદની અંદર. આપણે પેલા ઢોકલા રહ્યા એના પેલીમાં જતા પણ પાછા આવ્યા છે કંઈ એમાં એ ખેતરમાં પાણી ભરેલું હતું એટલા માટે આપણે એમાં ચારવા રહ્યા નહીં. પછી ઓમાં લાવવા પડે એનું ચિંતા. એમાં પાણી હતું ને એટલે અમે છે પણ જે પેલો ખૂણો દેખાય ને હોમલની જગ્યાએ એ બાજુ પાણી છે અને આ બાજુ જે ટેબાળ પકડ્યું ને એટલામાં લગી આ બધા પાણી છે. પેલું દેખાય જો પેલું જ્યાં એનું રડું રહ્યું એ મકા પાણી છે. બીજી બાજુ નથી ચોય અને આ બાજુ વાદળું અંધારીને હેઠું છે પાણી ભરવા માટે. હમણાં પાણી ભરીને આવી ને વરસ અને ગાય બધી આ બાજુ ચરે છે. ત્યાંનો રડો બકરી છે બધી ગાય આવું ભેંસ ખાય છે અને ભેંસ તો આરો તારો તરફ પાણી. બાજુ ગાય પાછી આવે બાજુ ચપ્પલો આ બાજુ ખાના ભરેલા છે. આપણે ગાય પંદર બધા નહીં જો બીજો ખાડો બીજો ખાડો બધા ગાજુ આ સોટા રહી ગયા. વરસાદ પાહો રહી ગયો બંધ વધારે આવતો બંધ થઈ ગયું. સારું ઘડીક ગાયો ચરું છે. બધે ચરે છે. વરસાદ કાલ તો હમણાં વરસાદ આવ્યો ક્યાં આજ તો પાછું ચાલુ થયું છે થોડું ઘડીક આવે છે જાય સબ ચાલુ છે. તો ચલો કામ ગેસ એમાં આપણે મળીએ ડાયરેક્ટ આગળ જઈને. આટલા બધા ચારીએ પણ
પછી ત્યાં કરીએ એટલે આગળ જઈને મળીએ. બને રહેજો બ્લોગ.